સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રાચીન કાળથી ગરબાના સ્થાપનનું એક વિશેષ મહત્વ દરેક ગરબીના સ્થળો પર ઉચ્ચ ઘરોમાં રહેલું હોય છે, પરંતુ સમયની સાથે હવે ગરબાનો ટ્રેન્ડ પણ બદલાયો છે અને લોકો ગરબાની પસંદગીને લઈને પણ વિવિધતા તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેને કારણે ગરબામાં પણ હવે ટ્રેડિશનલ ટચ આવી ગયો છે અને છેલ્લા કેટલાય વર્ષોથી લોકો પહેલા આવતા માત્ર લાલ કલરના ગરબાને બદલે ટ્રેડિશનલ ગરબા ઉપર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે. આ ફેરે 50% ગરબામાં મંદી આવી ગઈ. નવરાત્રીનું પર્વ એટલે માં જગદંબાની આરાધનાનું પર્વ. 9 દિવસ સુધી ખેલૈયાઓ અને નાની બાળાઓ માતાજીની ભાવપૂર્વક આરાધના કરી અને ગરબે ઘૂમે છે, પરંતુ ગરબા વિના ગરબીની સ્થાપના અધૂરી રહે છે તેવું કહેવાય છે. થોડા વર્ષો પહેલા એકાદ પ્રકારના કલર અને એકાદ ડિઝાઇનમાં જ ગરબા જોવા મળતા. તેના બદલે હવે 5 થી વધુ કલરોમાં અને 20 થી વધુ ડિઝાઇનોમાં ગરબા અને તેમાં ગરબાઓને અનેરી સજાવટ કરી તેમાંય મોતી, શંખ, છીપલા, ડાયમંડ સ્ટોન, ટીકી વર્ક વગેરે કરીને ગરબાને અદભુત નિર્માણ કરવામાં આવે છે. ટ્રેડિશનલ ગરબાની કિંમત 50 રૂપિયાથી શરૂ કરીને 1000 સુધીની હોય છે. ગરબાઓનું નિર્માણ અને તેમાં ઝીણવટભર્યું કામ કારીગરોની કલાકોની જહેમત માંગી લેતું હોય છે. જામનગર શહેરમાં અદભુત ગરબાનું નિર્માણ કરાય છે. આ વર્ષે કાંગરી અને પ્રાચીન વર્કવાળા ગરબા બજારમાં ઉપલબ્ધ છે. મારું નામ નૈના તુષાર સંચાણિયા છે. હું જામનગરમાં 20 થી 25 વર્ષથી ગરબા બનાવું છું અને ગરબામાં અલગ અલગ પ્રકારની ઘાટ હોય છે, જેમ કે ટમેટી ઘાટ, પાટુડી ઘાટ, હાંડો ઘાટ, ગાગેડી ઘાટ અને ગળતરિયા હોય છે. એમાં અલગ અલગ પ્રકારના ઘાટ હોય, એમાં અલગ અલગ પ્રકારના કલર થતા હોય, જેમ કે પર્લ કલર હોય, ગોલ્ડન કલર થઈ ગયો, રેડ કલર થઈ ગયો, પિંક કલર થઈ ગયો અને પર્પલ કલર, વ્હાઇટ કલર છે. એવી રીતે આપણે જામનગરમાં જેમ બાંધણી વખણાય છે એવી બાંધણી ભાત પણ અમે ગરબામાં, આપણે જામનગરનું પ્રખ્યાત એવી બાંધણી, એ પણ અમે આમાં ઉભરવાની કોશિશ કરી છે. જેમ બાંધણીની ડિઝાઇન છે, મોર ભાત છે, આભલા છે, ટિક્કી છે, લેસ છે, એવું બધું લગાડી અને અમે ગરબાને ડેકોરેશન કરતા હોઈએ છીએ. અને આ કામ હું મારા પૂરા પરિવાર સાથે કરું છું. મારા 2 બાળકો છે અને મારા હસબન્ડ, અમે ચારેય સાથે મળીને જ આ ગરબાનું કામ કરીએ છીએ. 2 મહિના પહેલા અમારે આ ગરબાનું કામ શરૂઆત થઈ જતી હોય છે. એમાં કાચું મટીરિયલ લઈ અને એમાં ધીમે ધીમે કલર કરી, અને આ વખતે વરસાદ પણ વધારે હતો તો અમને કામ કરવામાં ઘણી મુસીબત પડી છે. જેમ કે કલર કરીને પછી સૂકવવું પણ પડે અને પછી જ આમાં આભલા ટિક્કી છે બધું લાગે છે. અને માટીકામ જે શરૂઆતમાં આપણે કાચી માટીથી બનાવીએ એમાં પણ અમને ઘણો પ્રોબ્લેમ પડ્યો છે કે એ પણ સુકાતું નહોતું અને એ પણ બનવામાં અમને ઘણો પ્રોબ્લેમ થતો હતો. એટલે આ વખતે અમને ઘણો બધો પ્રોબ્લેમ છે. તો 2 મહિના પહેલા શરૂઆતથી કરેલું ત્યારે અત્યારે અમે થોડા એન્ડ ઉપર કામમાં આવ્યા છીએ. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા.